હા દેવી, ત્યાં જ તમે ચાલ્યા જાવ એમ. ત્યાં આગળ આવતા એ અમારું નંદાલય આવશે, અમારા નંદ બાબાનું આંગણું છે. કારણ કે નંદ બાબાને ત્યાં જ્યારથી ભગવાનનો જન્મ થયો ત્યારથી કોઈક ને કોઈક એને વધામણી દેવા માટે આવતા હતા. એટલે ગોપીઓને થયું કે હશે કોઈક હરખ કરવા હાટું આવ્યા હશે, લાલાનો જન્મ થયો છે ને તે. એટલે ગોપીઓએ નંદ બાબાનું ઘરનું સરનામું આપ્યું, પિયા જાઓ. જો સામે બે વૃક્ષ ઉભા, એ નંદ બાબાનું ઘર. સુંદર એવું રૂપ ધારણ કરીને પેલી પૂતના આવીને માં યશોદાની પાસે આવીને બેઠી છે. યશોદાને થયું કે કોઈ છે અજાણ્યું, કોણ હશે? અને યશોદાને થયું કે ગમે તે હોય આપણા ઘરે આવ્યા એ અતિથિ. યશોદાએ એનું સન્માન કર્યું. પૂતના બેઠી છે અને પૂતનાએ યશોદાની પાસે ઓળખાણ કાઢી છે. બેનુમાં ઓળખાણ બહુ નીકળે, તમે જોજો. બસમાં બે બેનું જાતા હોય ને તોય ઓળખાણ નીકળી જાય. અહીંયાથી સુરત મુંબઈ ક્યાંક જાતા હોય ને બેન, બાજુમાં કોઈક બેન આવી ગયા, પૂછે તમારું કયું ગામ? જિંજાવદર. એમ કે તમારું? કે મારું ગામ તો આમ બાજુનું છે, લાખણકા બાજુ. લાખણકા એવું ના બાજુ? હા. બોલી કે તો આપણે બે બેનું કહેવાય. કેમ? કે મારા માસીના, કાકાના, ફૈબાના, મામાના દીકરાની વહુ ઘરમાં છે. ઓલા હાસ્ય કલાકારો કે ને, એ કે બે બેન બસમાં જતા હતા, તેમાં એક બેને બીજા બેનને પૂછ્યું તમારું કયું ગામ? એ કે ધાંગધ્રા. તો ઓલા બીજા બેન કે તો આપણે બે બેનું કહેવાય. કે કેમ? કે અમારા ઘરમાં ઘરઘંટી આલે ને એની પથ્થર જે છે ને ઘરઘંટીના, એ અમે ધાંગધ્રાથી લાવ્યા છે. પણ બેનોમાં જોજો તમે, એ જાણવાનું એક બહુ હોય. એને જ્યાં સુધી એ પૂરેપૂરું જાણી ન લે ને ત્યાં સુધી એને શાંતિ ન થાય. અને એક કોઈ પણ વાત એના મગજમાં હોય, એ પાડો કહેવત છે કે મીંદડીના પેટમાં ખીર ટકે તો તમ બોલ્યા, હું નથી બોલ્યો. હવે બેદી રહેવું શું આંખે થવું આપણે? પણ જાણવાની બહુ ઉત્તેજના, અને એમાં અમને બહુ અનુભવ હોય. ક્યારેક આમ લાંબા રૂટમાં જતા હોય ને કથા કરવા માટે, મુંબઈ કઈ બાજુ જતા હોય ને એમાં ટ્રેનમાં જતા હોય, તો જો એ ડબ્બામાં સામેની સીટમાં કોઈ બેન આવી ગયા, એટલે એમાં આપણે માળા ફેરવતા હોય તો ખબર પડી જાય ને કે ભાઈ કોઈ કથાકાર હશે. અને એમાં માળા ફેરવતા હોય ને એટલે સામેની સીટમાં બેઠા બેઠા બેન બોલે જય શ્રી કૃષ્ણ મહારાજ. એટલે આપણે એમ કહીએ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કે ને એટલે આપણે સમજી લેવાનું અડધી કલાક આપણી નીકળી ગઈ, માળા મૂકી જોઈએ એક બાજુ. પૂછે ક્યાં, કયું ગામ તમારું? તો કઈ ભાઈ અકાળા રહી, આવું લાંબુ તો કઈ છે નહીં આઘું. એમ કથાકાર લાગો? હા છે તો ખરા. કઈ કથા કરો? રામ કથા કરો કે ભાગવત કથા? એટલે આપણે કઈ કે ભાગવત કથા કરીને રામ કથા કરીએ છીએ. કથા કરવા જાઓ? હા કથા કરવા જઈએ. મુંબઈ જતા લાગો? હા મુંબઈ જઈએ. બધી માહિતી લઈ લો એ મૂળિયા સુધી, ક્યાં વિસ્તારમાં. એટલે આપણે એમ કહીએ કે ભાઈ કાંદીવલીમાં, મલાડમાં, જે જગ્યાએ કથા હોય તેનું સરનામું, એને પાછું સરનામું આપવાનું. આપણે આ જગ્યાએ આની ઘેરે કથા છે મારી માં. ભાગવત તો 7 દી હોય ને મહારાજ? હા 7 દી હોય. રામાયણ 9 દી કરે કા? હા ખબર હોય તોય પૂછે હો બધું. એ મહારાજ ખોટું નહીં લગાડતા. એક વાત કહું શાસ્ત્રીજી, હા આપણે એમ કઈ કયો ને, ના તો પડાય નહીં કઈ. તમે પૈસા કેટલા લ્યો એ તો કયો. સાહેબ આવો કોઈ પ્રશ્ન કરે ને એટલે હું એને એક જ જવાબ આપું કે આ દુનિયાની કોઈ વ્યક્તિની તાકાત નથી કે કોઈ વક્તાને પૈસા આપીને એનું ઋણ ચૂકવી શકે. જો તમારે વક્તાનું ઋણ ચૂકવવું હોય ને તો એની કથામાંથી માત્ર ને માત્ર એકાદો ભાગવતનો શ્લોક યાદ રાખી લ્યો, એની કથામાંથી એકાદ રામચરિત માનસની ચોપાઈ યાદ રાખી લ્યો ને ત્યારે જ વક્તાનું ઋણ ચૂકવાય. બાકી રૂપિયા આપીને આ દુનિયામાં કોઈ ઋણ જ નથી ચૂકવી શકતું. શું તાકાત છે કે વ્યાસની જે કલમ ઉપડીને એના જે શ્લોકના, એને જે ભાગવતના 18,000 શ્લોક લખ્યા એનું ઋણ આપણે ચૂકવી શકીએ? એટલે આપણે કઈ ભાઈ આપણે બેનું કઈ બોલતો નથી, પૈસા જે આપે ની પ્રસાદી માનીને લઈ લો. એ મારા તો તમારે ઘર કેમ હાલે?
હાલો જે હોય કઈ જવા દે. હવે આની પછી તમારી કથા ક્યાં છે ઈ કે, એટલે આપણે ઈ પછી જે કથા હોય ને એને સરનામું દેવાનું. હવે મારી પછીની કથા આવતા મહિને છે ભાઈ. છેલ્લે છેલ્લે કે કાંઈ વાંધો નહીં, તમ તારે કારતક મહિનો છે ને હાકીએ રાખો. લે આ હું હાકી છીએ આપણે? પણ મૂળ વાત કે બેનો બેનોમાં ઓળખાણ બહુ નીકળે. પૂતનાએ આવીને સીધી જ માં યશોદાની પાસે ઓળખાણ કાઢી અને યશોદાને કીધું કે યશોદા તું તો મારી બેન જેવી લાગે. અન કનૈયો સમજી ગયો યશોદાના ખોળાની અંદર સૂતો છે. એ માસી આવ્યા અને એમાં યશોદાએ પૂતનાને એટલું કીધું કે પૂતના તું થોડી વાર માટે બેસ ને, મારે ઘરનું થોડું કઈ કામકાજ બાકી છે ને હું કરી લઉં. એટલે પૂતનાએ કીધું કે એક કામ કર ને, જો તારો દીકરો એ મારો જ દીકરો છે અને તું મારી બેન એટલે મારો ભાણિયો થયો. તારે ઘરનું જે કઈ કામકાજ બાકી હોય તું પતાવી લે, હું તારા લાલાને રાખું છું, બસ તું કઈ ચિંતા ન કર તારા દીકરાની. મા યશોદા પોતાના કામની અંદર લાગી છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને પૂતનાએ પોતાના ખોળામાં સુવડાવ્યા છે. અને આપણું ભાગવત એમ કહે છે કે પૂતનાએ ભગવાનને પૈપાન કરાવવા ગઈ એ વખતે પોતાના સ્તન ઉપર કાળકૂટ વિષ ઝેર લગાડીને પેલી પૂતના આવી અને એ જ વખતે ભગવાને પૂતનાના પ્રાણ ખેંચ્યા, આંખ બંધ કરી અને પૂતના રાડે રાડ કરે, કનૈયા મને છોડી દે, મને મૂકી દે. લાલો કે માસી આ તારો ભાણિયો એકવાર જેને પકડે એને ક્યારેય મૂકતો નથી. એ જ વખતે પેલી પૂતનાના પ્રાણ ભગવાને ખેંચા. આકાશ માર્ગની અંદર પુષ્પ વૃષ્ટિ થઈ અને કંસનું મોકલેલું પેલી વેલી રાક્ષસણી એ પૂતનાનો ભગવાને વધ કર્યો છે. પૂતનાને જ્યારે ભગવાને મારીને ત્યારે કનૈયાએ આંખ બંધ કરી દીધી. શું કામ? આમાં ઘણા બધા મંતવ્યો આપ્યા છે અનેક અનેક કથાકારોના. કોઈ એવું કહે છે કે રાક્ષસણી હતી એટલે આંખ બંધ કરી દીધી. કોઈ એવું કહે છે કે કનૈયાને થયું કે મારે એને દર્શન નથી દેવા એટલા માટે થઈને આંખ બંધ કરી. પણ મારું પોતાનું એક મંતવ્ય એવું છે ભાઈ આમાં કે પૂતના છે ને એ પોતાના સ્તન ઉપર કાળકૂટ વિષ લગાડીને આવીને એટલે ભગવાને આંખ બંધ એટલા માટે કરી કે મનોમન કનૈયાએ ભોળાનાથને યાદ કર્યા. કારણ કે ઝેર છે ને ભોળાનાથ સિવાય આ દુનિયામાં કોઈ પચાવી ન શકે. એટલે ભોળાનાથનું સ્મરણ કરી અને કનૈયાએ પૂતનાનો વધ કર્યો છે. પણ આપણું ભાગવત તો લખે છે કે પોતાની માતાને જેવી ભગવાન ગતિ આપે ને એવી ગતિ પૂતનાને આપી છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતી. પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. જેનું જીવન પવિત્ર નથી એનું નામ પૂતના છે. ભાગવતની એક એક કથાને આપણા જીવનની સાથે સરખાવવાની છે. પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. પૂતના એ અપવિત્રતાનું પ્રતીક છે. અને તમે જોજો જે જે દેવતાઓ આવ્યા ને, ભગવાન રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, સ્વામિનારાયણ આવ્યા, બધાએ પેલા વેલા સ્ત્રીને જ મારી. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ પેલા વેલા પૂતનાને મારી. ગઈકાલે આપણે જોયું રામકથાની અંદર કે ભગવાન રામે પેલા વેલા પેલી તાડકાને મારી અને ભગવાન સ્વામિનારાયણે પેલા વેલા કોટરાને મારી હતી. ભાઈ કારણ તાડકા છે ને એ કામનું પ્રતીક છે. ભગવાન રામે તાડકાને મારીને કામને નાશ કર્યો. કોટરા એ ક્રોધનું પ્રતીક છે. કોટરાને મારી અને ભગવાને ક્રોધનો નાશ કર્યો. પણ તોય હજી થોડું ઘણું રહી ગયું ક્યાંક. ઈ જાતો નથી ઘણામાંથી, ક્યાંક ક્યાંક જોવા મળે. અને ભગવાને પૂતનાને મારી અને અવિદ્યાનો નાશ કર્યો. પૂતના એ અવિદ્યાનું પ્રતીક છે. પૂતના એ અપવિત્રતાનું પ્રતીક છે. અને હું ઘણી વાર કહું કે આપણા બધાના ઘરમાં અત્યારે આટા મારે હા પૂતના. કારણ કે પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. જેનું જીવન પવિત્ર નથી એનું નામ જ પૂતના. પૂતના એટલે કોઈ વ્યક્તિનું નામ નથી, પણ મારા ને તમારા બધાના ઘરમાં અત્યારે અપવિત્રતા છે ભાઈ.
અને મારે દુઃખ સાથે અહીંયા વ્યાસપીઠ ઉપરથી કહેવું પડે કે આજકાલ ફેશન નીકળી છે કે આ માતાઓ બેનો રસોડામાં પગરખા પહેરી પહેરીને રસોઈ બનાવે છે. હવે સિટીમાં ઘેરે ઘેરે આ બધું હું જોઉં છું. અપવિત્રતા છે એ જ પૂતનાનું પ્રતીક છે ભાઈ. પણ એટલું યાદ રાખજો, તમે જે રસોઈ બનાવો છો ને એ બીજું નહીં, પણ તમે સાક્ષાત માં અન્નપૂર્ણાનું અપમાન કરો છો એમ. અને તમારા દીકરાઓના, તમારા પરિવારના વિચારોને જો શુદ્ધ કરવા હશે, તમારા વિચારોને સારા બનાવવા હશે, તો તમારી રસોઈ છે ને એ ભક્તિમય થવી જોઈએ. એમાં અપવિત્રતા ક્યારેય ન હોવી જોઈએ બાપ. તમે તમારું જે કાંઈ કાર્ય કરો એ ભક્તિ માનીને કરો ને. રસોઈ બનાવતા હોય, દાળનો ડોયો હલાવતા જાઓ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા જાઓ, જય શ્રી કૃષ્ણ કરતા જાઓ, શ્રી કૃષ્ણ શરણમ મમનો જપ કરતા જાઓ, એ રસોઈ તમારી ભક્તિ બની જાય. અને તમારા ઘરમાં ચાખ્યા વગરની રસોઈ બનાવો. કોઈ દિવસ રસોઈને ચાખવી નહીં, કારણ ઠાકોરજીને થાળ ધરવો જોઈએ માટે. અને જે ઘરમાં ભગવાનને થાળ ધર્યા વગરનું ભોજન કરવામાં આવે એ રાક્ષસ ભોજન ગણાય. અને આપણું શાસ્ત્ર એમ કહે છે કે રાત્રે 12 વાગ્યા પછી પણ કોઈ દિવસ ખાવું ન જોઈએ. 12 થી સવારના 3:30 નો સમય છે ને, આસુરી વેળાનો સમય છે. 12 થી 3:30 ના સમયમાં રાત્રે કોઈ દી ન ખવાય. પણ સિટીમાં તો રાતે જ દી ઉગે છે. એમાં તમે મોટા મોટા અમદાવાદમાં એમાં જો, હમણાં એક દશેરાના એક કાર્યક્રમમાં અમદાવાદ હાજરી આપવા માટે ગયો ને, રાત્રે નીકળ્યો તો લગભગ 2-2:30 વાગે ત્યાં પહોંચ્યો ગાડી લઈને. અને એમાં મેં જોયું રસ્તામાં, હા 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 હા, કે લોકો ખાવા માટે તડા પડી બોલાવતા હતા. પણ રાત્રે 12 વાગ્યાથી 3:30 નો સમય આસુરી વેળા. આપણું ભાગવત તો ત્યાં સુધી કહે છે કે 12 થી 3:30 ના સમયમાં માણસે પાણી પણ ન પીવું જોઈએ. તમે જે કાંઈ કાર્ય કરો એ ભક્તિપૂર્વક કરો, ઘરમાં ચોખ્ખાઈ રાખો ભાઈ. અપવિત્રતા એ જ પૂતનાનું પ્રતીક છે. આપણા ઘરમાં પાણી હોય ને બાપ, એને સાફ રાખવું જોઈએ. અમારા ગુરુજી કહેતા, કૂતરું હોય ને, કૂતરું એને કોઈ જગ્યાએ બેસવું હોય ને તો કૂતરું પેલા જગ્યા સાફ કરીને પછી બેહે. આજનો માણસ એક એવો ગમે ત્યાં બેહી જાય. એટલી બધી ઘરમાં પવિત્રતા રાખો, ધર્મના દિવસો ન પાળવા, આ અપવિત્રતા છે બધી. આપણું શાસ્ત્ર એવું કહે છે કે આપણા વૈજ્ઞાનિકોએ પણ હમણાં એ સિદ્ધ કરીને બતાવ્યું કે મારા ને તમારા જીવનમાં 70% રોગ છે ને એ પાણીજન્ય રોગથી થાય છે. માટે ઘરનું પાણી પણ શુદ્ધ રાખવું. પેલા આ ડેન્ગ્યુ થાય છે અત્યારે બધાને, આ ડેન્ગ્યુ ક્યાંથી આવ્યા? શેમાં થાય છે? ચોખ્ખા પાણીમાં થાય છે. લ્યો, ઘરની ગાગર ખુલ્લી રાખજો, ગોળો ખુલ્લો રાખજો, ટીપ ખુલ્લી રાખજો, ચોખ્ખું ભરીને પીવા માટે મૂક્યું હોય. પીવાના ચોખ્ખા પાણીમાં ડેન્ગ્યુ મચ્છર થાય છે. આ સ્વાઇન ફ્લૂ પેલા કોઈ ન થતા, હવે કેમ થવા માંડ્યા? શિયાળો આવે ને ઉપાડો લે. આપણી ભક્તિ ઓછી. અને વાલા, આ તો બધા કળિયુગના લક્ષણો છે. આમાં લખ્યું છે કે માણસ કાંઈક ને કાંઈક વિચિત્ર રોગોથી કળિયુગમાં પીડાશે. વૈજ્ઞાનિક એવું કહે છે કે 70% રોગ માણસના શરીરમાં પાણીથી થાય. અને આપણી વ્યાસપીઠ એવું કહે છે કે 70% ઝઘડા છે ને માનવના જીવનમાં વાણીથી થાય છે. વાણીને એટલી બધી મીઠી અને મધુર રાખો બાપ. ઘણા એને તો બોલાવ્યા ન થાય, પૂછીને ક્યાંથી આવો? ચૂલામાંથી. હા, એટલે ધકતો લાગે છે. મને મહાભારતની કથા યાદ આવે, વાણીની વાત આવે ને. પેલી દ્રૌપદીએ એક જ શબ્દ કીધો, અંધસ્ય સૂત અંધ, કે આંધળાના પુત્ર આંધળા જ હોય. એટલી શબ્દ દ્રૌપદી બોલીને અને 18 દિવસનું મહાભારતનું યુદ્ધ રચાઈ ગયું. જો દ્રૌપદી આ શબ્દ ન બોલ્યા હોત તો મહાભારતનું યુદ્ધ ન થાત. અને સાહેબ, સામાન્ય ને કરોડો માણસો એમાં મરી ગયા. બાકી હાથી, ઘોડા, પશુ જે મર્યું એ તો અલગ. ઘડી મોઢામાં જીભ રાખીને બેઠી હોત તો એને શું વાંધો આવત? વાણીની ઉપર પ્રભુત્વ મળવું જોઈએ. હું ઘણી વાર કહું કે જ્યાં સુધી મારા ને તમારા મુખની અંદર શબ્દ પડ્યો છે ને ત્યાં સુધી શબ્દ એ આપણો ગુલામ છે. પણ એનો જ શબ્દ એક વખત બહાર નીકળી ગયો પછી માણસે શબ્દનું ગુલામ થવું પડે કે ફલાણા ભાઈને આ વાત ન કીધી હોત તો સારું હતું.
બને એટલી પવિત્રતા રાખો, ઠાકોરજીને થાળ ધરી પછી ભોજન કરો. તમારું જીવન છે તો મધુર બનાવો ભાઈ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. કૃષ્ણનું જેવું જીવન તમારું અખિલ અને મધુર બનાવો. પૂતના એ ભગવાનને મારીને ગઈ અને એ જ વખતે માં યશોદાએ લાલાની ઉપરથી નજર ઉતારી નાખેલું, રાય ને મીઠું ને એવું કઈક નાખે ને બેનો ઉતારીને દીકરાઓની ઉપરથી. નાના હોય ને ત્યારે આવું બધું કરે, મારી ઉપર બહુ નાખ્યું ઉતારીને. પણ એક માનો પ્રેમ છે, લાગણી છે. અને તમે જોજો દીકરાઓ માટે છે ને, માં દીકરા ગમે એવડા થાય ને તો માં માટે એ દીકરા જ રહે. હજી ઘણી વખત કથા કરીને ઘરે જઈ ને ક્યારેક ખૂતા હોય એમ નાખ દે, ખબર ન હોય. કારણ કે એની માં પ્રત્યેની એક લાગણી હોય. એમ ગમે તે જગતની માં હોય આ જનેતા, પણ એ દીકરા માટે ગમે તે કરશે. તમે જોજો, મારું કહેવાનું તાત્પર્ય કે માતાઓની જે શ્રદ્ધા છે ને, નકર હું ઘણી વાર કહું કે આ હોનાનો હાર ખોવાય અને હનુમાનજી મહારાજને એક શ્રીફળ વધેરે અથવા તો માતાજીને એક દીવો કરે, અથવા તો હનુમાનજી મહારાજને 500 ગ્રામ અથવા તો એક ડબ્બો તેલ ચડાવવાની માનતા રાખે કે મારો હોનાનો હાર જડી જાય, એક ડબ્બો તેલ ચડાવી. અને આ લોકોની શ્રદ્ધા કામ કરે. શું કામ કરે? હું એક ડબ્બો તેલ કામ કરે હનુમાનજી મહારાજને? હનુમાનજી મહારાજને તો એવી ક્યાં નવરાઈ હતી? હનુમાનજી વિચાર ન કરે કે તમારા એ 5 લાખના હોનાના હારની વાહે મારે એક ડબ્બા તેલ હાટું હેરાન થાવું, એની કરતા લાખ રૂપિયાનું તેલ લઈને હું આખું એમાં ડૂબકી ન મારું. પણ એવું નથી. પણ જે તે સમયે તમે જે શ્રદ્ધાથી માનતા કરો ને, એ શ્રદ્ધા તમારું કામ કરે છે. એટલે માં યશોદાએ આજ નજર ઉતારીને ભગવાનની ઉપરથી નાખી છે અને ભગવાને પૂતનાનો વધ કર્યો છે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત સાંભળ, એકવાર માં યશોદા કનૈયાને દુગ્ધપાન કરાવે છે. દુગ્ધપાન કરાવીને માં યશોદાએ નીચે વસ્ત્ર પાથર્યું છે, કનૈયાને સુવડાવ્યો છે. આજે કનૈયાનું ચતુર્થ જન્મ નક્ષત્ર છે. ભગવાનનો જન્મ ક્યાં નક્ષત્રમાં? રોહિણી. રોહિણી નક્ષત્રમાં ભગવાનનો જન્મ થયો અને ભગવાનના જન્મ પછી ચોથી વાર રોહિણી નક્ષત્ર આવ્યું. એટલે 27 ગુણ્યા 4 કરો, 27 ચોક 108. 27 ગુણ્યા 4 કરો એટલે 108 જવાબ આવશે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ આજે 108 દિવસના થયા છે. એટલે લગભગ 3.5 મહિના આસપાસના. હવે ચતુર્થ જન્મ નક્ષત્ર આવ્યું અને માં યશોદાએ ભગવાનને સરસ તૈયાર કર્યા. પીળું પીતાંબર પહેરાયું છે, કંદરો બાંધ્યો છે, સરસ એવી ભગવાનની નાસિકા છે, રેખા છે ભગવાનને. અને એ બાળ સ્વરૂપના દિવ્ય દર્શન આજ માં યશોદા કરે છે. માં યશોદાએ પગમાં ઝાંઝર પહેરાવ્યા છે કનૈયાને, અને કનૈયો એ પગના ઝાંઝર પહેરાવીને પોતાના પગ હલાવે, અવાજ આવે છમ છમ છમ. અને તમે નાનું બાળક હોય ને જોજો, એ રમતું હોય ત્યારે બહુ વાલું લાગશે. પગમાં ઝાંઝર પહેરાવ્યા અને પગના ઝાંઝરનો અવાજ સાંભળીને શ્રીમદ ભાગવત કહે છે મુનિઓને પણ મોહિત કરે છે કનૈયો, સ્વર્ગના રાજાઓને પણ મોહિત કરે છે. સરસ મજાનું તિલક કર્યું અને એ વખતે કનૈયાએ પોતાના એક હાથની મુઠ્ઠી વાળીને પોતાના મોઢામાં નાખી છે. ખાલી આંખ બંધ કરીને લાલાના બાળ સ્વરૂપનું દર્શન કરો ને, આહા. અને માં યશોદા આ બધું કરે ને, અને એમાં એકાએક કનૈયાએ પડખું ફેરવ્યું છે. અને જ્યાં કનૈયાએ પડખું ફેર્યું ને ત્યાં તો માં યશોદાએ ગોપીઓને રાડ પાડી, અરે ઓ ગોપીઓ, અરે ઓ લલિતા સખી, અરે ઓ ગોપી, આવો તો ખરા, તમે જોવો મારા કનૈયાએ શું કર્યું. પેલી ગોપીને થયું શું થયું છે? હમણાં તો ઓલી રાક્ષસણી જે મારીને ગઈ છે ને ત્યાં પાછું કનૈયાને શું થયું? અને જ્યાં ગોપીઓ આવીને અને ત્યાં માં યશોદા એટલું કીધું, ગોપી તમે જોયું કઈ? અને પેલી ગોપી કે અમે શું જોયું હોય? માં અમે અહીંયા હતા, તે બોલાવ્યા ને અમે આવ્યા. તો અરે ગોપી જોવો, મારો દીકરો આજ પડખું ફરતા શીખ્યો.
આજે પેલું વેલું પડખું ફેર્યું, હાલો આપણે ઉત્સવ કરીએ. માં યશોદાને વાત વાતમાં ઉત્સવ કરવાનું મન થાય. દીકરો પેલું વેલું પડખું ફરે તોય ઉત્સવ, પેલી વેલી વાર હસતા શીખે તોય ઉત્સવ, પેલી વેલી વાર રડતા શીખે તોય ઉત્સવ, બાજુવાળાના છોકરાને ઢીકો મારીને આવે તોય ઉત્સવ. એકનો એક છે ને લાડક્યો છે. એક ગોપીને માં યશોદાએ કીધું એક કામ કર ગોપી, તું આખા ગોકુળમાં ઘેરે ઘેરે જઈને બધાને આમંત્રણ આપીએ, આપણે આજ ગામ ધુવાડા બંધ બધાને જમાડવું. મારો કનૈયો આજ પડખું ફરતા શીખ્યો. અને ગોપી ગઈ છે, બધાને આમંત્રણ આપી. અને જો ગોપીઓને આજ જોતું તું હો, ભગવાનના દર્શન થાય ને પ્રસાદ મળે, તો કે આપણે ઘરે શું કામ રહેવું જોઈએ? ભગવાનની કથા સાંભળવા મળે ને અહીંયા પ્રસાદી મળે, ઘરે કોણ રહે? અને એટલું યાદ રાખજો કે તમે કથામાં આવો ને, એક બે વાર જાહેરાત કરી હતી અહીંયાથી, મને ખબર છે કે મેં તમારા ગામની થોડીક પ્રણાલિકા જોઈ એટલે કહું છું. તમારા ગામની પેલા પ્રથમ તો એક વાત કરી દઉં, અહીંયાથી ખોટું નહીં બોલું, પણ એકતા બહુ સારી છે બાપ, સંપ બહુ સારો છે. અને મારા વ્યાસપીઠના આશીર્વાદ કે તમારા ગામની આવીને આવી એકતા રહે. પણ મને જે બીજું લાગ્યું છે હું થોડુંક કહું છું. ભાઈઓના વિભાગમાં સાચું લાગે તો ભાઈઓ સ્વીકાર લેજો, અને બહેનોને તો સ્વીકારવું પડે એમ જ છે, કારણ કે શરૂઆત ઈ કરે છે રોજ. અહીંયા કથા પૂરી થાય ને એટલે આરતી પ્રસાદ લીધા વગરના બધા વ્યા જાવ. તમે જે કાંઈ 3 કલાક કથા સાંભળી છે એ આરતી અને પ્રસાદ એનું ફળ છે બાપા. તમે એમને ઘેરે આરતી ને પ્રસાદ લીધા વગર વ્યા જાવ ને 3 કલાક તમારી નિષ્ફળ જાય. એટલે જો યોગ્ય લાગે તો હવે છેલ્લા 2 દિવસ છે આરતી અને પ્રસાદ લઈ અને પછી બધાએ પોતપોતાની ઘરે જાજો. અને તમે અહીંયા પ્રસાદ લ્યો ને, ખાલી પ્રસાદ નથી પણ મહાપ્રસાદ કહેવાય. અને પ્રસાદ એટલે શું? પ્ર એટલે પ્રભુ, સા એટલે સાક્ષાત, દ એટલે દર્શન, જેની અંદર પરમાત્માના સાક્ષાત તમને દર્શન થાય ને એનું નામ પ્રસાદ છે. એટલે શક્ય હોય, આ અગવડતા હોય તો એ બરાબર છે, જવું પડે, પણ શક્ય હોય ત્યાં સુધી બધા આરતી અને પ્રસાદ લઈને આજ પછી બધા જજો. જોકે આવી જાહેરાત અહીંયાથી ન કરાય, પણ મેં 2-4 દિવસથી જોયું કે ગઈકાલે ભગવાનના જન્મોત્સવ થયો તો ઘણા લોકો નીકળી ગયા હતા. પણ શક્ય હોય ત્યાં સુધી બધા રોકાજો. આ મારો કોઈ ઠપકો નથી, આ મારો પ્રેમ છે. એટલે ગોપીઓને પણ એટલું જ જોતું હતું કે ભાઈ ભગવાનના દર્શનય થાય અને પ્રસાદી મળે, તો આપણે ઘરે શું કામ રહેવું? અને બધી ગોપીઓ આવી છે આજ નંદાલયની અંદર. ભગવાન શ્રી કૃષ્ણને ત્રાંબાના પાત્રની અંદર બેસાડવામાં આવ્યા છે. બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા, વેદ સ્તુતિ કરવા લાગ્યા, બંદીજનો પાઠ કરવા લાગ્યા છે, વાજિંત્રો વાળાને બોલાવવા લાગ્યા છે, સુંદર મજાના વાજિંત્રો વાગવા લાગ્યા. અને આજ તમામ ગોપીઓને માં યશોદા જમના જળના જળથી લાલાની ઉપર અભિષેક કરે છે. આવો આપણા મન મંદિરમાં બેઠેલા લાલાની ઉપર આપણે પણ મનથી અભિષેક કરીએ. જમુના જળમાં કેસર ઘોર સ્નાન કરાવું જળમાં કેસર ઘોર સ્નાન કરાવું શ્યામળા. લડાવું શ્યામળા. વસ્ત્રો અંગે લૂછી આપું, પીળું પીતાંબર શ્યામળા. વસ્ત્રો અંગે લૂછી આપું, પીળું પીતાંબર
આજ જમના જળના જળની અંદર કેસર ઘોળી અને તમામ ગોપીઓ ભગવાનને સ્નાન કરાવે છે. ત્રાંબાના પાત્રની અંદર ભગવાનને બિરાજમાન કર્યા છે. સરસ મજાનું ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું. એમાં માં યશોદા ભગવાનના એક એક અંગને વસ્ત્રથી લૂછી આપે છે. વસ્ત્રો અંગે લૂછી આપું પીળું પીતાંબર શામળા. ભગવાનનું શરીર સ્વચ્છ થયું છે અને હવે માં યશોદાએ એને પીળું પીતાંબર ધારણ કરાયું છે. ભગવાને પીળું પીતાંબર પહેર્યું. ભગવાનના સરસ મજાના વાકડિયા એવા વાળ છે અને એ વાકડિયા વાળની અંદર માં યશોદાએ તેલ નાખ્યું છે અને હવે માં યશોદા લાલાના લલાટ કેતા કપાળની અંદર કંકુનું તિલક કરે છે. कुमकुम केरू तिलक सजाऊं एकम तारा हालમાં कुमकुम केरू तिलक लगाऊं त्रिकम तारा भालमा अलबेली आँखों जो अंजन मारा वालमा अलबेली आँखों जो अंजन मारा वालमा जमुना जलमा केसर घोड़ी स्नान कराऊं श्यामला. આજ માં યશોદા લાલાના કપાળની અંદર સરસ મજાનું તિલક કર્યું. ભગવાનને સરસ મજાની અલબેલી આંખો છે અને તમે જજો નાનું બાળક ગમે એવું હોય ને એ નાનું બાળક ગમે બહુ. શું કામ? આપણું શાસ્ત્ર એવું બતાવે કે બાળક છે ને એ ભગવાનનું સ્વરૂપ છે ભાઈ અને એમાં કોઈ પણ પ્રકારનો બાળકમાં સ્વાર્થ ન હોય. એટલે આ તમામ ગોપીઓ ટોળે વળીને માં યશોદા તૈયાર કરીને લાલાને જોવે છે. અલબેલી આંખોમાં સરસ મજાનું આંજણ આંજ્યું છે. હવે માએ આંખમાં આંજણ આંજ્યું પછી શું કરે? માતા આંજણ બીજે ક્યાં કરે લાલ? પોતાના દીકરાને આયા કરે ને. શું કામ? નજર ન લાગે મારા શ્યામ સુંદરીને ટપકા કરી દઉં ઝાડમાં. બે હાથની અંદર ટપકા કર્યા, બે પગની અંદર માં યશોદાએ કઈક ટપકા કરી દીધા આંજણના. અન કનૈયો આમથી આમ જોવે છે કે માએ શું કર્યું? આ આંજણ કર્યું છે અને હવે માં યશોદા પગની અંદર કનૈયાને ઝાંઝર પહેરાવે છે. પગમાં ઝાંઝર ઝુમ ઝુમ વાજે ઘરમાં કંકણ વાલમાં પગમાં ઝાંઝર ઝુમ ઝુમ વાજે ઘરમાં કંકણ વાલમાં કંઠે માળા કાને ચોરે ચીકડું ચાલમાં કંઠે માળા કાને કુંડળ ચોરે ચીકડું ચાલમાં. પગની અંદર સરસ મજાના ઝાંઝર પહેરાવ્યા છે અને ઝાંઝરનો અવાજ આવે છે છુમ છુમ છુમ. પેલા મુનિઓને પણ મોહિત કર્યા ભગવાને ઝાંઝરના અવાજની અંદર. કરમાં કંકણ પહેરાવ્યા માં યશોદાએ અને કંઠની અંદર માં યશોદા લાલાને વૈજયંતી માલા પહેરાવે છે. તમે કનૈયાને ગમે એટલો તૈયાર કરો પણ ત્રણ વસ્તુ જ્યાં સુધી કનૈયાને ન મળે ત્યાં સુધી લાલો અધૂરો ગણાય. પેલું શું? વૈજયંતી માલા. કનૈયાના કંઠની અંદર માળા ન હોય ત્યાં સુધી લાલો ખાલી ખાલી લાગે. ત્યાર પછી મોર પીછનો મુગટ જ્યાં સુધી કનૈયા ન પહેરાવો ત્યાં સુધી કનૈયો સારો ન લાગે. અને ત્રીજી, જ્યાં સુધી તમે કનૈયાના હાથમાં વેણું કેતા બંસરી ન આપો ત્યાં સુધી આપણો કનૈયો અધૂરો છે. અને હવે માં યશોદા મોર પીછનો મુગટ આજ કનૈયાને પહેરાવે છે.
મોર મુકુટ માથે પહેરાય મુરલિયા મોર મુકુટ માથે પહેરાવો મુરલિયા હાથમાં. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા વારી જાઉં તારા વાલમાં. આન કનૈયાને માથે મોરપીંછનો મુગટ ધારણ કરાયો છે અને વેણુ હાથમાં આપે છે અને ભગવાન વેણુનો નાદ કરતા હોય ત્યારે આહાહા સમગ્ર બ્રહ્માંડને ડોલાવી દેવો બાપ. આવતીકાલે કથા આવશે વેણુ ગીતની, બતાવીશ તમે. માં યશોદાએ દૂધની કટોરી ભરીને આપી છે ભગવાનને દુગ્ધપાન કરાવવા માટે થઈને. ભગવાનને દૂધ ધરાયું માં યશોદાએ અને હવે માં યશોદાને એવું થયું કે લાલાને તૈયાર કર્યો ને એટલે પ્રસંગ એવો બન્યો કે બધી ગોપીઓ એક પછી એક લાલાને તેડવા લાગી. અને તમે જોજો કોઈ પણ ઘરે આવ્યું હોય ને છોકરાને ભાળે ને અને એમાં જાજા બેનો ભેગા થાય કે જાજા બાળકો ભેગા થાય એટલે એક પછી એક બધાને રમાડવા હોય એટલે બધી ગોપીઓ તેડવા લાગીને એમાં માં યશોદાને એવું થયું કે આ હવે આટલો બધો પ્રસંગ ભેગો થયો છે આજે ભગવાનનું જન્મ નક્ષત્ર ઉજવવા માટે. એટલે માં યશોદાએ વિચાર કર્યો કે લાવ ને સામે ગાડું પડ્યું ને ગાડાની નીચે પારણીયું બાંધીને કનૈયાને સુવડાવી દઉં. અને માં યશોદાએ પારણીયું બાંધીને ત્યાં લાલાને સુવડાવ્યું. અને એમાં લાલાને વિચાર એવો આવ્યો કે એક તો મારો ઉત્સવ ઉજવાય, મારું જન્મ નક્ષત્ર ઉજવાય અને મને આયા સુવડાવી દીધો ને એ બધા આનંદ કરે. અને ત્યાં કંસનો મોકલેલો એક રાક્ષસ આવ્યો છે શકટભંજન, શકટાસુર. ગાડાના સ્વરૂપની અંદર ભગવાનને મારવા માટે થઈને આવ્યો પણ ભગવાને એક લાત મારી ગાડાને પાડી દીધું છે. શકટભંજનનો ભગવાને નાશ કર્યો. જો આવા નાના નાના રાક્ષસોને મારવામાં છે ને બહુ વાર ન લગાડાય અને રાક્ષસોને આ દુનિયામાં જીવતા ન રખાય. એ આવ્યો નથી, ગયો નથી. અને આ ધરાતલની ઉપર પુનઃ સત્યયુગની સ્થાપના કરવી હશે ને તો ધર્મની સ્થાપના કરવી હશે તો રાક્ષસો નહીં હોય ને ત્યારે જ ધર્મની સ્થાપના થશે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા બતાવીને પરીક્ષિતે કીધું કે મહારાજ મને બતાવો જ ખરા, આ શકટભંજન ભગવાનને મારવા તો આવ્યો પણ એ શકટભંજન છે કોણ? એને શું જરૂર પડી એવી ભગવાનને મારવાની? અને સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત સાંભળ, ગયા જન્મમાં શકટભંજન એ હિરણાક્ષનો દીકરો ઉત્કચ હતો અને એને કોઈ ઋષિઓનું અપમાન કર્યું હતું ને એ વખતે ઋષિઓએ જા તારી બુદ્ધિ છે ને શકટ જેવી છે, તું શકટ જેવો થઈશ. અને એમાં એક દિવસ પેલા કંસે રાજસભા બોલાવી છે અને કંસને એવું થયું કે પૂતના ગઈ છે ભગવાનને ઘણા સમયથી મારવા પણ પાછી ન આવી. હવે ગોકુળમાં જેનો જન્મ થયો કંસને બરાબર આમ સમજવા લાગ્યો કે નંદને યશોદાને ત્યાં જે બાળક થાય એ મોટું એ જ મારો કાળ છે. અને ભગવાને રાજસભા બોલાવીને કીધું કે હવે એને મારવા કોણ જાય? પણ જેની ટિકિટ ફાટી ગઈ હતી એને આંગળી ઊંચી કરીને શકટાસુરે કીધું કે ભાઈ હું જાય. અને ભગવાને શકટાસુરનો નાશ કર્યો છે. ભગવાને ગાડાને પાટું માર્યું ને પણ એ ગાડાની અંદર દહીં, દૂધ, માખણ, મિશ્રીના બધા ભર્યા હતા એમાં. અને જેવું પાટું માર્યું ને પેલું દહીં, દૂધ, માખણ, મિશ્રી ચારે બાજુ રેલમ છેલ થયું. અને એમાં ભગવાન એ દહીં, દૂધ, માખણ, મિશ્રીની પાસે આવી પારણિયામાંથી અને કનૈયો ધીમે ધીમે કરતા એ માખણ મિશ્રીમાં પડ્યો અને આ છેલ છબીલો છબછબિયા કરવા લાગ્યો. બાળકને જોજો બહુ મજા આવે, એને તમે એકવાર પાણી મૂકી દો ને પછી બાર આવવાનું નામ ન જાય. પણ ભગવાને જેવું પેલું ગાડાને ઊંધું નાખ્યું ને અને માં યશોદાએ ગોપીઓએ કંઈક અવાજ સાંભળ્યો. માં યશોદાએ વિચાર કર્યો કે મારો લાલો સૂતો અવાજ આવ્યો, શું થયું છે? અને તમે આવ્યા છે લોકો ભગવાનની પાસે. જોયું તો લાલો તો પારણિયાની નીચે રમે છે ત્યાં. અને માએ દૂરદ્રષ્ટિ કરીને તો ભગવાને કોઈ રાક્ષસને મારેલો જોયો છે. અને ગોપીઓએ માં યશોદાને ઠપકો આપ્યો કે માં તને તો લાલાનું ધ્યાન રાખતા જ નથી આવડતું. હવે આવો મોટો પ્રસંગ ઉત્સવ ઉજવાતો હોય ને તું દીકરાને એક બાજુ મૂકી દે. માં પેલી ફરજ એ છે કે તું તારા દીકરાનું ધ્યાન રાખ.
કારણ કે ગોપીઓને કનૈયા પ્રત્યે બહુ લાગણી હતી. અને પછી ફરીવાર કનૈયાને ગૌશાળાની અંદર લઈ ગયા, ગાયના છાણથી સ્નાન કરાયું અને ભગવાનને પવિત્ર કર્યા છે. થોડો સમય ગયો ને એક તૃણાવર્ત નામનો રાક્ષસ ભગવાનને મારવા આવ્યો. વંટોળિયાનું સ્વરૂપ ધારણ કરીને પેલો તૃણાવર્ત આવ્યો છે. એમાં થયું એવું કે માં યશોદાના ખોળાની અંદર ભગવાન સૂતા છે અને એમાં એકાએક ભગવાનને ખબર પડી કે પેલો રાક્ષસ મને મારવા માટે આવ્યો છે, પણ માના ખોળામાં છે, શું કરવું? એટલે એ વખતે ભગવાને લીલા કરી અને માતાના ખોળાની અંદર પોતાનું વજન વધાર્યું છે. અને માં યશોદા લાલાને ત્યાં નીચે વસ્ત્ર પાથરી સુવડાવી અને પોતાના કામમાં લાગી ગઈ. અને એ વખતે ભગવાને લીલા કરીને પેલો તૃણાવર્ત નામનો રાક્ષસ આવ્યો. ભયંકર વાવાઝોડું થવા લાગ્યું અને આકાશ માર્ગની અંદર ધૂળની ડમરી ઉડવા લાગી. અને પેલા તૃણાવર્તને થયું કે હમણાં લઈને કનૈયાને હું જતો રહું અને કંસને સોંપી દઉં. અને જ્યાં પેલો તૃણાવર્ત અહીંયા રાક્ષસ આવ્યો અને ભગવાનને લઈ અને આકાશની અંદર ઉડવા લાગ્યો. પણ કનૈયાએ મનમાં નક્કી કર્યું કે જોઈ ખરા ક્યાં સુધી જાય છે આ ભાઈ એમ. અને જેવો આકાશની અંદર પેલો ઉડવા લાગ્યો અને થોડીક મથુરા તરફ પેલા તૃણાવર્તે દ્રષ્ટિ કરીને અને ભગવાને તૃણાવર્તને એટલું કીધું કે તૃણાવર્ત, કાબે ઉપર જાય અને કાબે નીચે વૃંદાવનમાં જાય. બાકી મારો નિયમ છે 11 વર્ષ ને 52 દિવસનો ન થાવ ત્યાં સુધી હું ગોકુળ છોડીને ક્યાંય જાઉં નહીં. તું આડવળું ક્યાંય જવાનું કરીમાં. પણ જેવી પેલા તૃણાવર્તે ગોકુળ તરફ દ્રષ્ટિ કરીને ભગવાને એક જ પ્રહાર કર્યો મુષ્ટિકાનો. એન્યા રામ બોલો ભાઈ રામ. એ કનૈયો તૃણાવર્ત નામનો રાક્ષસ બે પીડા ગોકુળના પાદરમાં. આયામાં યશોદા કનૈયાને ગોતે, ગોપીઓ કનૈયાને ગોતે કે લાલો ક્યાં આવી ગયો. અને એમાં કોઈ ગોવાળિયાએ આવીને સમાચાર આપ્યા કે માં, લાલો તો કોઈ રાક્ષસની સાથે ગોકુળના પાદરમાં છે. કનૈયાને ખબર પડી ગઈ કે માં અને ગોપીઓ આવે છે. પણ લાલાએ મનમાં વિચાર કર્યો કે જો આમનામાં રાક્ષસો આવતા રહેશે ને મરેલા મારી પાસે જોયે ને તો આ માં મને દીકરાની જેમ નહીં જોવે, ભગવાનની જેમ જોશે. કનૈયો કે હજી તો મારે માખણની ચોરી કરવી છે, લીલા કરવાની મજા નહીં આવે, શું કરવું? એટલે ભગવાને માયાનો સહારો લઈ તૃણાવર્ત નામના રાક્ષસને કંસના મેલમાં પહોંચાડી દીધો. માં યશોદા આવ્યા છે, ગોપીઓ આવી અને ભગવાનને લઈ અને પુનઃ નંદાલયની અંદર પધાર્યા છે. અહીંયા માં યશોદા અને ગોપીઓએ કનૈયાની ફરીવાર નજર ઉતારી નાખીને હવે કઈક ઓલા વાટકા ચોટાડ્યા છે. તમારે આ બાજુ ચોટાડે કે નહીં નજરમાં ઓલા વાટકા? પેલા ચોટાડતા, પાછળ બેઠા છે આમ મોટી ઉંમરના ઘણા બધા, આગળ છે એને ખબર હશે. ચોટાડતા તમે બધા? હજી શરૂ રાખજો, આ ચોટાડે રાખજો. તૃણાવર્ત નામના રાક્ષસનો ભગવાને વધ કર્યો છે. અને અહીંયા એકવાર માં યશોદા પોતાના ખોળાની અંદર ભગવાનને સ્તનપાન કરાવે છે. હવે એમાં ઘણો બધો સમય થયો અને કનૈયો ધરાણો નહીં. માં યશોદા વિચાર કરે કે મારો લાલો દૂર થતો નથી, જો આ ક્યાંક વધારે દૂધ પી જશે ને તો આને અપચો થશે. માં છે ને એટલે એને બધી ચિંતા હોય કે મારા લાલો વધારે કંઈક જમી જશે, વધારે ખાઈ લેશે તો એને અપચો. અને દરેક માતાને આવી ટેવ હોય એટલે દીકરાને જે પ્રમાણમાં જમાડાય એ પ્રમાણમાં એ જેટલું પચાવી શકે એટલું જ માતા જમાડે. જોજો પણ આ તો પરમાત્મા છે. એક ભક્તે ભગવાનને બહુ સરસ વાત કરી એ કે પ્રભુ તમને બધી લીલા આવડે, એક લીલા નથી આવડતી. ભગવાન કે કઈ લીલા મને નથી આવડતી? એટલે એક ભક્તે કીધું કે ભગવાન તમને કોઈ દી અજીર્ણ નથી થતું, કે અપચો કોઈ દી નથી થતો. તમે દ્વારકામાં જાઓ કેટલા કેટલા ઠાકોરજીને ભોગ લાગે, શ્રીનાથજી જાઓ, તમે ડાકોરમાં જાઓ, વૃંદાવનમાં જાઓ, કેટલા બધા ભોગ લાગે ને આખો દી ભગવાન એવું તમને ક્યારેય લઈને ગયા હોય ને કીધું કે ભાઈ હવે અત્યારે રહેવા દે, અત્યારે મેળ નથી, હવે જગ્યા નથી ક્યાંય બેઠી. અથવા તો એવું કીધું કે ભાઈ કાલે બહુ ખવાઈ ગયું ને એટલે આજે અપચા જેવું થયું છે, અજીર્ણ થયું છે, હવે આજે દર્શન નહીં મળે, દર્શન બંધ. કારણ ભગવાન પોતે વિશ્વંભર છે.
અને માં યશોદા વિચાર કરે કે આ ધરાતો નથી, હવે કરવું શું? ભગવાનને માં અલગ કરવા ગયા ને પોતાની છાતીએથી, તો ભગવાન અલગ નથી, રડવા માંડ્યો લાલો. અને બાળકને રડાવીને તો અલગ કરાય નહીં. આપણું વિજ્ઞાન પણ ના પાડે કે બાળકને પ્રસન્ન ચિત્તે હંમેશા જમાડવું જોઈએ. બાળક જ્યારે જમતું હોય ને ત્યારે કોઈ દિવસ એને રડાવવું નહીં, અને બને તો બાળકના પિતાને રડાવવાની. પણ પ્રસન્ન, એનું કારણ શું છે ખબર? કે અન્ન છે ને એ વિષ બની જાય. ક્યારે પણ બાળકને રડાવવું, પ્રસન્ન ચિત્તે છે ને. બાળકને ન ખાવું હોય ને તો ક્યારે પરાણે એને ખવડાવવું નહીં, રડાવી. કારણ કે મારા તમારા બધાના પેટની અંદર વૈશ્વાનર અગ્નિ છે, અને એ અગ્નિને અમે આહુતિ આપી અને જમીએ છીએ, એવો ભાવથી આપણે ભોજન કરીએ ને તો આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે માણસને યજ્ઞનું ફળ મળે છે. યજ્ઞ એટલે માત્ર સ્વાહા કરીને આહુતિ આપો એનું નામ જ યજ્ઞ નથી. મારા તમારા પેટની અંદર વૈશ્વાનર અગ્નિ છે, અને એને આહુતિ આપીએ છીએ, એ ભાવનાથી ભોજન કરીએ તો 100% યજ્ઞનું ફળ મળે. માં યશોદા વિચાર કરે કે હવે શું કરવું ને એ વખતે માં યશોદાએ ગલીપચી કરી અને લાલાને પોતાથી અલગ કર્યો. અને જ્યાં લાલો અલગ થયો, ભગવાને આળસ મરડી અને બગાસું ખાધું. અને એ વખતે માં યશોદાએ લાલાના મુખની અંદર 14 બ્રહ્માંડના દર્શન કર્યા છે. આનો મતલબ એ કે માં યશોદાને લાલાએ એટલું કીધું કે માં, તું ક્યારનો વિચાર કર્યોસ ને કે મારો લાલો વધારે જો દૂધ પી જશે તો એને અપચો થશે, પણ મારા મુખની અંદર જો તારું દૂધ હું એકલો નથી પીતો, મારા મુખમાં તો આખું બ્રહ્માંડ છે, આખું બ્રહ્માંડ તારું દૂધ પીવે. માં, તું કેવલ લાલાની જ માં નથી, પણ તું તો આખા જગતની માં છો યશોદા. માં યશોદાએ આજ લાલાના મુખની અંદર બ્રહ્માંડના દર્શન કર્યા છે. આપણું શાસ્ત્ર એવું કહે છે કે 2 વખત બ્રહ્માંડના દર્શન થયા છે. હજી એક કથા બપોર પછી આવશે, જ્યારે ભગવાન માટી ખાય છે ત્યારે. ધીમે ધીમે બંને બાળકો મોટા થવા લાગ્યા છે. કૃષ્ણ અને બલરામ આજ નંદ બાબાના આંગણાની અંદર રમવા લાગ્યા છે. પણ હવે સમય આવ્યો છે નામકરણ સંસ્કારનો. રૂપને ઓળખવા માટે નામની જરૂર પડે. નામ વગર આ દુનિયામાં ક્યાંય વ્યવહાર ન ચાલે ભાઈ. ગમે તેવું કઈ નામ હશે, તમે જોજો. હવે કોઈ વ્યક્તિને આપણે બોલાવવા હોય, નામ ન હોય તેને શું કહીને બોલાવવા? નામ વગર આ દુનિયામાં વ્યવહાર ન ચાલે. એટલે ભગવાનનું પણ નામકરણ સંસ્કાર થઈ જાય. અને મેં ગઈકાલે પણ કીધું હતું, આજે ફરીવાર કહું કે નામકરણ સંસ્કાર એ બહુ મોટો સંસ્કાર છે. ખાલી આપણી જેમ રાશિ જોઈને નામ પાડી નાખ્યું, કઈ રાશિ આવી, વૃષભ રાશિ આવી ને બબલો પાડ્યો એટલે કામ પૂરું. કે એમ નહીં, પણ કાયદેસર નામાકરણ સંસ્કાર થતું, અને નામકરણ સંસ્કાર માટેની કાયદેસર વિધિ બતાવી શાસ્ત્રમાં. ગણપતિ પૂજન, સ્વસ્તિ પુનિયા વાચન, પિતૃઓની પૂજા કરવામાં આવે છે. નામકરણ, કારણ કે ભાગવતમાં એવું લખ્યું છે કે જ્યારે તમારે ત્યાં દીકરાનો જન્મ થાય ને ત્યારે પિતા એ પિતૃના ઋણમાંથી મુક્તિ મેળવે છે. અહીંયા ભગવાનના નામકરણ સંસ્કારનો સમય આવ્યો, અને એ વખતે વસુદેવ અને દેવકીએ મથુરાના કારાગૃહની અંદર યાદવોના પુરોહિત એવા ગર્ગાચાર્યજી મહારાજને બોલાવ્યા. મથુરાના કારાગૃહની અંદર ગર્ગાચાર્યજી મહારાજ આવ્યા છે. વસુદેવ અને દેવકીએ પ્રણામ કર્યા છે. ગર્ગાચાર્યજી મહારાજે કીધું કે બોલો શું કામ પડ્યું? અને વસુદેવ અને દેવકીએ કીધું કે મહારાજ, ગોકુળની અંદર નંદ અને યશોદાને ત્યાં અમારા જે 2 પુત્ર મોટા થાય છે ને ત્યાં જઈ તમે એનું નામકરણ સંસ્કાર કરો. અને ગર્ગાચાર્યજી મહારાજ વિચાર કરે, ગોકુળમાં તમારા 2 પુત્ર? મહારાજ, ત્યાં તો રોહિણીના એક જ પુત્ર છે તમારા, બીજા તો એ નંદબાબાનો લાલો. અને વસુદેવ એટલું કીધું કે મહારાજ, એ વાત જ ખાનગી છે, આ જગતને કોઈને ખબર નથી, એટલા માટે તમને અહીંયા એકાંતમાં બોલાવ્યા છે.
આ જગત જેને નંદ અને યશોદાનો પુત્ર માને છે ને, એ હકીકતમાં અમારું બાળક છે. મહારાજ, તમે ત્યાં જઈ બંને ભાઈઓના નામકરણ સંસ્કાર કરો, સરસ મજાના એના નામ પાડો. વસુદેવ અને દેવકીની આજ્ઞા થઈ અને ગર્ગાચાર્યજી મહારાજ પોતાનું રૂપ બદલી અને નંદ અને યશોદાને ત્યાં ગોકુળમાં આવ્યા છે. ગોકુળની અંદર આવી અને નંદબાબાને અને યશોદાને ગર્ગાચાર્યજી મહારાજે પોતાની ઓળખાણ આપી છે, કારણ કે રૂપ બદલીને આવ્યા છે. અને જ્યાં ગર્ગાચાર્યજી મહારાજે એટલું કીધું ને કે હું ગર્ગાચાર્ય, અને નંદબાબા પગમાં પડી ગયા. વાહ પ્રભુ વાહ, ધન ઘડી ધન ભાગ, આજ અમારા આંગણાની અંદર તમારા જેવા પવિત્ર પુરુષો બધા. નંદબાબા અને યશોદાએ સન્માન કર્યું છે. ગર્ગાચાર્યજી મહારાજને બેસાડ્યા, એની પૂજા કરી છે. અને હવે પ્રસંગ એવો બન્યો કે નંદ અને યશોદાએ ગર્ગાચાર્યજી મહારાજને કહ્યું કે મહારાજ, તમે આવ્યા છો તે કામ કરો ને, અમારા બે દીકરા લાલા મોટા થાય છે ને, એનું નામ પાડી દો ને કંઈક સારું. ગર્ગાચાર્યજી મહારાજ કે ઈ કરવા જાય આવ્યો છું. નંદ યશોદાને કીધું, સાંભળો, મને વસુદેવ અને દેવકીએ બાળકોના નામ પાડવા માટે મોકલ્યો છે. પણ ગર્ગાચાર્યજી મહારાજ કહે છે કે વસ્તુ એવી છે કે હું યાદવોનો પુરોહિત તરીકે ઓળખાઉં છું આ દુનિયામાં, એટલે રોહિણીના પુત્રનું નામ પાડીશ એનો તો કોઈ વાંધો નહીં, પણ જગત આ તમારો લાલો છે નંદ યશોદાનો, એ વસુદેવ દેવકીનો લાલો છે, એ કોઈને ખબર નથી. હકીકતમાં તમારા લાલા તરીકે જ બધા ઓળખે છે. જો હું તમારા લાલાનું નામ પાડીશ ને, તો ઓલો કંસ છે ને, એને હજી મનમાં એવું છે કે મારો 8મો કાળ મર્યો નથી, અને વળી કંસ પાપમતી છે, એ ક્યાંક ઉપદ્રવ કરશે. નંદી અને યશોદાએ કીધું કે મહારાજ, ગમે તે થાય, અમારે અમારા બાળકોના નામ તો તમારા હાથે જ પડાવવા. અને નંદબાબા એટલું કીધું કે મહારાજ, એક કામ કરો ને, આપણે કોઈને ખબર ન પડે એ પ્રમાણે એકાંતમાં આપણે નામકરણ કરી લઈએ તો. ગર્ગાચાર્યજી મહારાજે કીધું કે હા, એ થઈ શકે ભાઈ, એકાંતમાં ગૌશાળાની અંદર બેસીને આપણે નામકરણ કરી લઈએ, કોઈ લોકોને બોલાવાના નહીં, એટલે કોઈને ખબર ન પડે. અને ત્યાં માં યશોદા બોલ્યા કે મહારાજ, તમે કયો છો તો હવે કાંઈ વાંધો નહીં, કોઈને ખબર ન પાડવી. બાકી તો મારી ઈચ્છા એવી હતી મારા લાલાનું નામ પાડીને ત્યારે આખા ગામને જમાડવું. મારો દીકરો જ્યારે પડખું ભરતા શીખ્યો ને, ત્યારે મેં ગામ ધુવાડા બંધ કર્યું. નંદબાબાએ આજ્ઞા કરી છે, ગૌશાળાની સહજ ભૂમિની અંદર પાટલા નખાયા, સરસ મજાના સ્થાપન થયા છે, ગણપતિ આદિ દેવતાઓની પૂજા થઈ છે, નાંદી શ્રાદ્ધ પિતૃઓની પૂજા થઈ છે. જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે પિતૃઓની પૂજા કરવી જોઈએ ભાઈ. અને નાંદી શ્રાદ્ધ નામની એક આ વિધિ એવી છે, યજ્ઞમાં ઘણી વખત કરાવવામાં આવે. આ યજ્ઞમાં વિધિ થાય, અને એક જ્યારે ભાગવત કથા થતી હોય ત્યારે થાય. એ નાંદી શ્રાદ્ધ વિધિની અંદર તમને 3 સોપારીની પૂજા કરાવવામાં આવે. અહીંયા કરાવી છે, પહેલા દિવસે કરાવી ને તમે. એમાં 3 સોપારીમાં, પેલી સોપારીમાં પિતૃઓના 3 દેવતા હોય, સત્ય, વસુ અને સંજ્ઞક નામના દેવ. બીજી સોપારીની અંદર આપણા પરિવારના પિતૃ હોય, પિતા બેઠા હોય તો એની પછીની પેઢી, પિતાની હાજરી ન હોય તો પિતાથી, પિતા, પ્રપિતા અને વૃદ્ધ પ્રપિતા, એમાં ને એમાં એના પત્નીઓ 3. અને ત્રીજી જે સોપારી હોય એમાં આપણા મોસાળ પક્ષના પિતૃ હોય છે, કારણ કે મોસાળના ઋણમાંથી પણ માણસે છૂટવું પડે છે. જેટલો જ પિતાનો હક છે એટલો જ માતાનો હક છે આ દુનિયામાં. અને નાંદી શ્રાદ્ધની વિધિ કરવાથી એનું મહત્વ એવું છે કે આવું ભગીરથ કાર્ય કરતા હોય ને ક્યારે, અને એમાં જો પેલા નાંદી શ્રાદ્ધ થઈ ગયું હોય તો 7 દિવસની અંદર જન્મનું અથવા તો મૃત્યુનું કાંઈ પણ સૂતક આવે ને તો કોઈને આ સૂતક લાગતું નથી. આપણા ઋષિ મુનિઓ કેટલા બધા બુદ્ધિશાળી, તો વિચાર કરો કેવું કેવું એને નિર્માણ કર્યું ભાઈ. ભગવાનને કેટલી ખબર હશે આ સૃષ્ટિના સર્જનહારને, એને કેટલી એવું બધું નિર્માણ કર્યું કે જેણે જેણે જ્યારે જ્યારે ભગવાનને ખબર હશે ને કે ધરાતલ ઉપર આવા કાર્ય થશે એટલે શું કરવું,
અને ભગવાને તરત જ મૂકી દીધું કે ભાઈ નાંદી શ્રાદ્ધની કોઈ વિધિ કરે તો તરત જ એમાંથી એને મુક્તિ મળી જાય અને સૂતક ન લાગે. હું ઘણી વાર ક્યારેક આમ બેઠો હોય ને ત્યારે વિચાર કરું કે આ ભગવાન કેટલો દયાળુ ભાઈ. ક્યારેક એકાદ વખત સૃષ્ટિના સર્જનહારને ઓળખીને તો આપણને ખબર પડે કે આની લીલા કેવી. બાકી ખાલી મોજ મજા કરે ન થાય એમ મારા વાલા, આમાં ક્યારેક ડૂબકી મારો ને તો ખબર પડે કે આ દરિયો સમુદ્ર કેટલો ઊંડો છે. હે જીવ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. જીવ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. હે જીવ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. જીવ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. હે રામજીની કળાનો જાણનાર, એને તમે ઓળખી લો. રામજીની કળાનો જાણનાર, એને તમે ઓળખી લો. આને એકવાર ઓળખો બાપા તમે. આની સૃષ્ટિનું સર્જન કેટલું અદ્ભુત છે. કીડીયુંને કણ, હાથીને મણ આ પૂરું કરે. આ ગીતમાં બહુ સરસ કીધું આગળ. ઊંચા નાળિયેરીના ઝાડે આડા પડદા છે ચાર. ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે ચાર. હે ઊંચા નાળિયેરીના ઝાડે આડા પડદા છે ચાર. ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે ચાર. એમાં પાણીનો પૂરનાર કોણ, એને તમે ઓળખી લો. 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 આ દુનિયામાં ભગવાનની રચના કેટલી અદ્ભુત છે તમે જુઓ. ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે. નાળિયેરી કેટલી ઊંચી હોય ભાઈ. અને એથી વિશેષ નાળિયેરી થાય ક્યાં? દરિયા કિનારે થાય ને નાળિયેરી. દરિયાનું પાણી કેવું હોય? ખારું હોય. નાળિયેરીમાં પાણી કેવું આવે? મીઠું પાણી આવે. તો એ મીઠું પાણીનો દેનાર કોણ? આને જે રચના કરીને અદ્ભુત રચના છે. આ હાડ ને પિંજર કોણે ઘડ્યા? હાડ ને પિંજર કોણે ઘડ્યા? આ હાડ ને પિંજર કોણે ઘડ્યા? હાડ ને પિંજર કોણે ઘડ્યા? એમાં દૂધડાનો પૂરનાર કોણ, એને તમે ઓળખી લો. એમાં દૂધડાનો પૂરનાર કોણ, એને તમે ઓળખી લો. જીવ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. જીવ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. હે ઝીણી કીડીના આતર કોણે ઘડ્યા? ઝીણી કીડીના આતર કોણે ઘડ્યા? હે ઝીણી કીડીના આતર કોણે ઘડ્યા? ઝીણી કીડીના આતર કોણે ઘડ્યા? એમાં જીવડાનો પૂરનાર કોણ, એને તમે ઓળખી લો. એમાં જીવડાનો પૂરનાર કોણ, એને તમે ઓળખી લો. જીવ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. જીવ
સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. આ મારા ને તમારા શરીરમાં હાડ અને પિંજર કોણે કીડ્યા ભાઈ? આ ભગવાનની રચના, અદ્ભુત રચના. હવે તમે વિચાર કરો કે જે માતા બાળકને જન્મ આપે અને જન્મ આપતાની સાથે તરત જ એ બાળકને દૂધ પીવડાવે, હવે ઈ માતાના થનની અંદર દૂધનો દેનારો કોણ? આ ઈશ્વરની રચના કેવી અદ્ભુત. ત્યાંથી હજી આગળ એક પગલું, નાની એવી કીડી હોય, કીડી, એના આતર કોણે કીડ્યા છે? એટલું જ નહીં, પણ એના આતર કે મને તો એ વિચાર આવે, કીડીમાં હવે આતર મૂક્યા હોય તો જીવ મૂકવાની જગ્યા કેમ રહે છે? હવે કીડી કેટલી નાની હોય છતાં કીડીના આતર ઘડ્યા ભગવાને, એમાં જીવે પીર્યું. એ આપનાર કોણ? માત્ર ને માત્ર આ સૃષ્ટિનો સર્જનહાર છે. જય હો. આ મોર ના પીછા કેવા રૂડા, આ મોરના પીછા કેવા રૂડા. એ આ મોર ના પીછા કેવા રૂડા, આ મોરના પીછા કેવા રૂડા. એમાં તિલડીનો તોડનાર કોણ? એને તમે ઓળખી લ્યો. એમાં તિલડીનો છોડનાર કોણ? એને તમે ઓળખી લો. એમાં તિલડીનો છોડનાર કોણ? એને તમે ઓળખી લ્યો. એમાં તિલડીનો છોડનાર કોણ? એને તમે ઓળખી લો. એ રામ ઝીણી કળાનો જાણનાર, એને તમે ઓળખી લ્યો. રામજીની કળાનો જાણનાર એને તમે ઓળખી લો. આકાશી વાદળા કેવા રૂડા, આકાશી વાદળા કેવા રૂડા. એ આકાશી વાદળા કેવા રૂડા, આકાશી વાદળા કેવા રૂડા. એમાં પાણીનો પૂરનાર કોણ? એને તમે ઓળખી લો. 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 એ જીવ સૃષ્ટિનો સર્જનહાર,